ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાણા શેડમાં બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતો બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવાઈ હતી. ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી. સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાણા શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડી રાતે એક તરફની 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. તો આ અંગે ફાયર ઓફિસર M.K. ધોબીએ જણાવ્યું કે પતરાણા શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે. તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે. આગ ખૂબ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. વેડ રોડ ઉપર ડભોલી 4 રસ્તા પાસે જે પાર્ટી પ્લોટ આવેલો છે એની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓનલાઈનના જે દુકાનો ને જે કાંઈ હતું બેકરી હતી એની અંદર આગ લાગી હતી. લગભગ આશરે 10 આજુબાજુમાં આગ લાગી છે. અમને જાણ થતા અમારી પહેલા તો અહીં ફાયરની ગાડીઓ અહીં બાજુમાં 300 મીટરમાં ફાયર સ્ટેશન નવું બનાવ્યું છે, એમાંથી ગાડીઓ આવી ગઈ હતી અને બાકીના સુરતમાંથી અન્ય વિસ્તારમાંથી પછી બોલાવવામાં આવી હતી. એ દરમિયાન મેયરશ્રી, અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને હું પણ અહીં હાજર થઈ ગયા હતા અને ફાયરના જવાનોએ બધી કોરથી જે જગ્યા ખુલ્લી હતી એટલે બધી કોઈ પાર્ટી પ્લોટ અહીં બાજુમાં છે કોર્પોરેશનનો નવો બનાવેલો, એમાં બધી ગાડીઓ લાવી અને પતરાને તોડી અને આગને ઉપર અત્યારે કંટ્રોલ લઈ લીધો છે. ये कतारगाम एरिया में आग लगी हुई है और मैं प्रकाश हेड़ऊ, डेप्यूटी चीफ फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विस है, सूरत महानगर पालिका। अभी आग तो पूरी तरह से कंट्रोल पा चुके हैं. अभी कूलिंग करने का काम चल रहा है. 13 फायर स्टेशन से गाड़ियां आई है. टोटल 19 गाड़ियां यहाँ पहुंच चुकी है और 19 गाड़ियां यहाँ पे आग पे काबू पाने का काम कर रही है. ये फ्लिपकार्ट और अमेजोन के गोडाउन है और आजू बाजू में बेकरी भी थी और जो ऑनलाइन शॉपिंग का जो मटेरियल होता है वो सारा इस गोडाउन में भरा हुआ था.